જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં. હું છું મુકુંદ જોશી. આજે તારીખ 20 માર્ચ 2026 ને શુક્રવાર. શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ આદ્યશક્તિ મા લક્ષ્મીને સમર્પિત છે. આજનો દિવસ વૈભવ, વિલાસ, પ્રેમ અને ઐશ્વર્યનો દિવસ રહેલો છે. આજના દિવસે જો ગ્રહોની ચાલ સમજવામાં આવે તો આપણે આપણા જીવનની મુશ્કેલીઓ ઓછી કરી શકીએ. આજના આ વિડીયોમાં આપણે માત્ર રાશિફળ જ નહીં પણ દરેક રાશિ માટે એક વિશેષ મહા ઉપાય પણ જાણીશું, જે તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે. તો ચાલો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનું વિસ્તૃત રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે મેષ રાશિના જાતકો માટે ઉર્જાનો સ્ત્રોત વહેતો રહેશે. મંગળના પ્રભાવથી તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે. કાર્યક્ષેત્ર, નવી ભાગીદારી અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે બપોર પછીનો સમય ઉત્તમ રહેલો છે. પરિવાર, સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. આજનો ઉપાય જોઈએ તો આજે મા લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના સ્વામી શુક્ર રહેલા છે અને આજે શુક્રવાર હોવાથી તમારે થોડું માનસિક સંતુલન જાળવવું પડશે. સાવચેતી, બિનજરૂરી ખર્ચ તમારી ચિંતા વધારી શકે છે. લક્ઝરી પાછળ ખર્ચ કરતાં પહેલાં બજેટ જરૂરથી જોજો. સ્વાસ્થ્ય, આંખ અથવા ગળાની તકલીફ હોય તો બેદરકારી ન રાખતા. આજનો ઉપાય જોઈએ તો નાની કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે ભાગ્યના સથવારે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. બૌદ્ધિક ચર્ચાઓમાં તમારી જીત થશે. વેપાર, જો તમે સોના ચાંદી કે કાપડના વ્યવસાયમાં છો તો મોટો લાભ થઈ શકે છે. સંબંધો, મિત્રો સાથે જૂના મન દૂર થશે. આજનો ખાસ ઉપાય ગાયને લીલું ઘાસ ખવડાવો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ચંદ્રના પ્રભાવ હેઠળ તમે થોડા ભાવુક રહેશો. જૂની યાદો તાજી થશે. નોકરી, ઓફિસમાં રાજકારણથી દૂર રહેજો. તમારું કામ જ તમારો જવાબ બનશે. પ્રેમ, જીવનસાથી સાથે સાંજનો સમય ખૂબ જ સુખદાયક વીતશે. આજનો ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધ અને જલનો અભિષેક કરો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજે તમે રાજાની જેમ વર્તશો. સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે. સફળતા, સરકારી કામોમાં જે અડચણો આવતી હતી તેનો આજે અંત આવશે. રોકાણ, પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણને જળ ચડાવો અને ઓમ હિમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે કામનું ભારણ વધુ રહેશે, પરંતુ તમારી કુશળતાથી તમે તેને સમયસર પૂર્ણ કરી શકશો. નાણાકીય, ઉધાર આપેલા પૈસા પાછા આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. આજનો ઉપાય પક્ષીઓને ચણ નાખો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુવર્ણ તક લઈને આવી રહ્યો છે. તમારી નિર્ણય શક્તિ પ્રબળ બનશે.
સંબંધો, અવિવાહિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. ધંધો, માર્કેટમાં તમારી સાખ મજબૂત થશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો સુગંધિત અત્તરનો પ્રયોગ કરો અને લક્ષ્મી અષ્ટકમનો પાઠ જરૂરથી કરો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે તમારા ગુપ્ત દુશ્મનોથી ચેતતા રહેવાની ખાસ જરૂર છે. વાણી પર સંયમ રાખજો. માનસિક સ્થિતિ, યોગ અને ધ્યાન કરવાથી મન શાંત રહેશે. અચાનક મુસાફરીના યોગ બની રહ્યા છે. આજનો ખાસ ઉપાય હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં રુચિ વધશે. ઘરના વડીલોના આશીર્વાદ ફળશે. લાભ, વિદેશથી કોઈ સારા સમાચાર અથવા લાભ મળી શકે છે. પ્રવાસ આનંદદાયક રહેશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો કપાલ પર કેસરનું તિલક જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે શનિની આ રાશિ માટે આજે સખત મહેનતનો દિવસ રહેલો છે. યાદ રાખજો, મહેનતનું ફળ મીઠું હોય છે. કરિયર, નોકરીમાં બદલાવ ઈચ્છતા હો તો આજે પ્રયત્ન કરી શકાય છે. પરિવાર, જીવનસાથીનો પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવના મંદિરે તેલનો દીવો કરવો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. તમારી કલ્પના શક્તિ આજે ખીલી ઉઠશે. કલા અને સાહિત્ય ક્ષેત્રના લોકો માટે આજે દિવસ અદ્ભુત રહેલો છે. આર્થિક સ્થિતિ, અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. શેર બજારમાં વિચારીને ડગલું ભરજો. ઉપાય, જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન જરૂરથી કરાવો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે તમને આંતરિક શાંતિનો અનુભવ થશે. તમે આધ્યાત્મિકતા તરફ વળશો. સુધારો, આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવશે. મિલકતના વાદ વિવાદોમાં તમારી જીત થશે. આજનો ખાસ ઉપાય જોઈએ તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરવો. પ્રિય દર્શક મિત્રો, આજનો વિશેષ સંદેશ. મિત્રો, યાદ રાખજો કે ગ્રહો આપણને દિશા બતાવે છે, પરંતુ મહેનત અને મા લક્ષ્મી પરની શ્રદ્ધા આપણને મંજિલ સુધી પહોંચાડે છે. શુક્રવારના દિવસે સાંજે ઘરના ઉંબરે ઘીનો દીવો જરૂરથી કરજો, જેથી મા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં સદાય માટે બની રહે. પ્રિય દર્શક મિત્રો, આશા રાખું છું કે આજનું આ રાશિફળ આપના માટે માર્ગદર્શક સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર પણ કરજો, જેથી તેઓ પણ પોતાનો દિવસ સુધારી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો હમણાં જ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન દબાવો, જેથી રોજ સવારે તમને સૌથી વહેલા રાશિફળ મળી રહે. મા લક્ષ્મી આપણા ભંડાર ભરેલા રાખે એવી હૃદયથી પ્રાર્થના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોમેન્ટમાં મા લક્ષ્મી પ્રસન્નતું લખજો.